નાતાલ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવાથી ખ્રિસ્તી ધર્મના લોકો આ પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી કરતા હોય છે। આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવવાની સાથે ચર્ચમાં જઈને પ્રાર્થના પણ કરતા હોય છે। પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે દિવાળોમાં કે પછી લોકો પોતાના ઘરે ગભાણ અને નાના નાના સ્ટાર શા માટે મૂકતા હોય છે? નથી ને? તો આવો આપણે તેના રહસ્ય વિશે જાણીએ। સામાન્ય રીતે ગમાણનો અર્થ તબેલો થાય, જે સૂચવે છે કે પ્રભુએ નમ્ર થઈને મનુષ્ય જીવનના કલ્યાણ માટે ગમાણમાં જન્મ લીધો। તેથી તેના પ્રતીક રૂપે લોકો આજે પણ તેમના ઘરો કે દેવળોમાં ગમાણ મૂકે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે। આ માટે એક નાનું ઘર કે ઝૂંપડી બનાવીને તેમાં ઈસુ ખ્રિસ્તના માતા પિતા સાથે અન્ય પ્રતિમા પણ મૂકવામાં આવે છે। જ્યારે અલૌકિક તારાને પ્રભુ ઈશુનો શુભ સંકેત માનીને લોકો આજે પણ ઈશુના જન્મ દિવસે પોતાના ઘર અને દેવળો પર તારાઓ લગાવે છે અથવા લટકાવતા હોય છે। નાતાલની ઉજવણી કરીએ છીએ ત્યારે નાતાલની સાથે કેટલાક સિમ્બોલ્સ પણ જોડાયેલા છે અને એ સિમ્બોલ્સ આપણને ઘણા બધા જોવા મળે છે અને ઘણી વખત આપણે થતું હોય છે કે આનો અર્થ શું, અને ઘણી વખત થોડી મૂંઝવણ પણ હોય છે કે એને જ નાતાલની ખરી ઉજવણી પણ માની લેવામાં આવતી હોય છે। કેટલાક સિમ્બોલ્સની હું વાત કરીશ। સૌથી પહેલાં જો એક જેને આપણે ગભાણ કહીએ છીએ તો તબેલો કહીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો બેથલેહેમમાં, ત્યારે એમના જે પૃથ્વી પરના મા બાપ હતા યુસફ અને મરિયમ, એમને એ ક્યાંય પણ રહેવાની જગ્યા નહોતી મળી અને ત્યારે તબેલામાં એમને કોઈકે આશ્રય આપ્યો હતો અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો। તબેલામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ સૂચવે છે કે એ ઈશ્વર પોતે એ નમ્ર થયા અને એવી ગંદી ગભાણ થયો, ગંદા તબેલામાં મારા અને તમારા માટે જન્મ લીધો। એટલે એક તબેલા જેવું કે નાનકડી ઝૂંપડી જેવું તમે જોશો એવું બનાવવામાં આવતું હોય છે। ત્યાં આગળ નાના નાના સ્ટેચ્યુઝ મૂકવામાં આવે છે, પણ બેઝિકલી એ એટલા માટે છે કે યાદ દેવડાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે ઈશ્વર એ આપણા માટે નમ્ર ભાવે જન્મ લીધો। પછી બીજો છે સ્ટાર, તમે જોવો છો સ્ટાર લગાવવામાં આવે છે મોટાભાગના ઘરોમાં, દેવળોમાં, ઘણી બધી જગ્યાઓમાં આપણે એને ડેકોરેશન કરીએ છીએ। એટલા માટે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે કેટલાક વ્યક્તિઓ, 3 જ્ઞાની લોકો, ભણેલા ગણેલા બહુ લોકો હતા કે જેમને એ જે સ્ટાર્સની પોઝિશનના હિસાબે ઈશ્વરે એમને બતાવ્યું કે ઈશ્વરનો જન્મ થયો છે, દેહ ધારણ કર્યું છે, અને એ સ્ટારની પોઝિશનને આધારે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો બેથલેહેમ, ત્યાં આગળ એ લોકો પહોંચી શક્યા હતા અને ઈશ્વરનું ભજન કર્યું હતું। એટલે ઈશ્વરના જન્મને યાદ કરતાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને યાદ કરતાં સ્ટાર્સ લગાવવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રીતે જન્મ્યા હતા।